આ તરફ પાટીદાર વડીલોની સુરક્ષાને લઈને સુરતમાં સમાજની બેઠક યોજાઈ। ભાવનગરના ઉમરાળા તાલુકાની ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા। અલ્પેશ કથિરિયા, વિજય માંગુકિયા સહિત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા। ઉપરાંત સાથે મળીને અસામાજિક તત્વો સામે લડવાનો આગેવાનોએ હુંકાર કર્યો। ભાવનગરમાં પાટીદાર ખેડૂત દંપતી પર હુમલાની ઘટના સામે સમાજમાં રોષ જોવા મળ્યો અને ગામડાઓને જીવંત કરવાના ધ્યેય સાથે સુરતમાં પાટીદારોની આ બેઠક મળી। ગામડાઓમાં રહેતા વૃદ્ધો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તો ગામડાઓમાં સરકારી અથવા સ્વખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાની પણ ચર્ચા કરાઈ છે। તો અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને લોકોને ભયમુક્ત કરવા ચર્ચા કરવામાં આવી છે। આ બેઠકમાં તો ગામડાઓના લોકો ડરે તો આગેવાનો ભેગા થઈને ફરિયાદ કરે તેવી પણ વાત થઈ। એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા। ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખ્ખાઓ જે હેરાન કરે છે, અસામાજિક તત્વો જે હેરાન કરે છે, એને ડામવા માટે, ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે। પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે। ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઉભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઉભી થાય, ત્યારે એકજૂટ થઈ, દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઉભી કરવાનું ને જે ઉકસાવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય, એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ। જય સરદાર।